मिर्ची मुर्गा। હા હેલો. નમસ્કાર, મધુબેન સાથે વાત થાય? હા બોલો, હું પોતે. નમસ્કાર મધુબેન, પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી વાત કરું છું. હા મેડમ, આપના ઘરે ટેલિવિઝન છે, એલઈડી? હા છે. હા, એ એલઈડી ટેલિવિઝન અમારી કંપની તરફથી પાછું કલેક્ટ કરવું પડશે. એટલે શેના માટે? કેમ? મેડમ, જે પેલું સેટટોપ બોક્સ લગાવ્યું છે તમે, હા એટલે સેટટોપ બોક્સમાં કેવું હોય છે મેમ, 300 રૂપિયાથી નીચે જે પણ લોકો રિચાર્જ કરાવતા હોય છે ને, નવો રૂલ આવ્યો છે. એટલે કંપનીના ડેટા પ્રમાણે તમે 300 રૂપિયાની નીચેનું રિચાર્જ કરાવો છો, એટલે તમે એલઈડી ટીવી જે છે તમે વાપરી ન શકો. એટલે કંપનીને તમારે ત્યાંથી વિથડ્રો કરવું પડશે મેડમ. એમ નહીં. હા. એટલે મારી વાત સાંભળો. બોલો. પણ હું કહું છું એનું હા. કારણ શું? કારણ મેડમ, તમે કેમ? એનો શા પૂરતો માટે? ઉપયોગ નથી કરતા. તમે કેટલી ચેનલ્સ જુઓ છો એની અંદર? ચેનલ તો ખાસ કરીને ગુજરાતીના સ્ટાર પ્લસ હા, એ બધું, એટલે સોની ગુજરાતી મેક્સ માટે ને ને એ બધું. બધી ચેનલ માટે તો તમે સાદો ડબ્બો વાપરો ને મેડમ, તો પણ ચાલે. એના માટે તમારે એલઈડી નો ઉપયોગ કરવાની જરૂર છે જ નહીં. એટલે એલઈડી પૈસા હોય ખરીદી શકે ને, એલઈડી લઈ શકે કે એટલે એવું કયો કાયદામાં એવું લખ્યું કે 300 મેડમ, નું જ તમને કરાવવાનું? લગભગ અમે 6 થી 7 ઈમેલ્સ પણ આવ્યા છે કંપનીએ. તમે મેલ ચેક કરી જુઓ. ટીવી ની એલઈડી ની અંદર. એલઈડી માં ના હોય ને મેડમ, ઈમેલ તમારા કમ્પ્યુટરમાં તમારી ઈમેલ એકાઉન્ટમાં અમે મેલ કર્યા છે. હમ. એટલે તમારા મેલ નો પણ કોઈ જવાબ ના, એટલે હવે અમારે ના છૂટકે ટીવી પાછું લઈ જવું પડશે મેમ. પૈસા ભર્યા એનું શું? તો મેડમ, પૈસા તમારે ભર્યા. પણ અમારે પહેલા વિચારવું જોઈએ ને કે તમે પૈસા ભરીને ખાલી ગુજરાતી ચેનલ જોવા માટે લાવ્યા હતા. એમ નહીં, એટલે અમે હિન્દી ભાષી હોય તો હિન્દી ભાષી ચેનલ જોવો, ગુજરાતી હોય તો ગુજરાતી ચેનલ જોવો ને. કે તમને હિન્દી આવડે છે ને? આવડે છે તો તમે બરાબર, પણ હું શું કહું, હા. એટલે એલઈડી લીધી એટલે કે એના માટે જ અમે નહીં લીધી. એ તો અત્યારે સરકાર રૂલ કાઢે સેટઅપ બોક્સ નો, એટલે નહીંતર આજ દિવસ સુધી અમારે હતું જ નહીં, હા. ચેનલ નથી. તો આજ દિવસ સુધી ક્યાં ફોન આવ્યો કંપની માટે પાછું લઈ જવા એમ નહીં, માટે? એટલે પેપરમાં જાહેર નહીં કર્યું કે 200 ની નીચેનું જે રિચાર્જ કરાવો. વાંચી લો મેડમ એનું તમે. ક્યારના પેપરમાં? 27 એપ્રિલ નું પેપર તમે વાંચી લેજો. તમને તો કંપની હવે અમે પૈસા 3500 ભર્યા. રૂપિયા તમને આ મળી જશે કંપની તરફથી. કેટલા? 3500. 3500 અને અમે આ 35,000 નું ટીવી લીધી, એનું શું? એલઈડી. તમે જયારે એટલે બીજી વાર હું શું રિચાર્જ કહું છું? કરાવો ને ત્યારે બીજી વાર ખરીદી લેજો. પણ એટલે એવું કોઈ એને થોડું કોઈને કીધું છે કે જાહેર બી નહીં કર્યું એવું કે 200 નીચે રિચાર્જ કરાવે એનું એવું થોડી મેડમ, જપ્ત તમને કરવામાં ખબર ના આવે. આવે એટલે એવું થોડી જાહેર ના થાય એવું થોડી કહેવાય. તો શું થઈ ગયું? પણ નાની ચેનલ જો જેને વાળું એ રિચાર્જ કરાવે. એવું ના હોય ને મેડમ, એના માટે એલઈડી ના લેવાય. એલઈડી લે કે ગમે તે લે. એવું થોડી હોય. હું તમને ડબ્બો મોકલાઈ આપું છું કંપની તરફથી કે પેલા ટીવી ની અંદર આ બધી ચેનલ જોઈ લેજો. ડબ્બો છે ને, ડબ્બો સેટઅપ બોક્સ. ના, ટીવી નો ડબ્બો 3500 રૂપિયાનો. અને હા. મારું એલઈડી ના 35,000 રૂપિયા ભરે એના ના, પૈસા એ તો કોણ આપશે? ગયા ને મેડમ, તમારે પહેલા વિચારવા જેવું હતું. એમને રસ્તામાં પડી તો ઉપાડીને લઈ જાય. તમે ખોટો ગુસ્સો ના કરો આવી રીતે. ગુસ્સો એટલે 35,000 રૂપિયા ભર્યા, તો રૂપિયા 2 રૂપિયા નહીં ભર્યા. એક ઓપ્શન આપું તમને, ચલો. કેવો? તમે ઈચ્છો જ છો ને તમારી જોડે તમારું એલઈડી રહે, તો એક લાસ્ટ મારું તો તમારી ઓપ્શન. જોડમાં જ રહી ને. ના, એવું નથી, તમારી જોડે ના પણ રહે, પણ એક લાસ્ટ ઓપ્શન તમને આપું છું. ચલો, તમારે કુકડે કુક બોલવું પડે. શું કરવા? ખબર પડી. હવે ખબર પડી કે શું કરવા બોલવું પડે એમ. કુકને કુક. રેડિયો મિર્ચીમાંથી કુનાલ વાત કરું છું. તમારા કોઈ સગા સંબંધી છે પ્રવીણ? હા. પ્રવીણભાઈ તમારો નંબર મારી પાસે આપ્યો તો તમને હા. મિર્ચી મુર્ગો બનાવવા માટે. બરાબર છે. હા. હું રોજ સાંભળું છું પણ હું આજ બની ગઈ. તો મેડમ, હવે અમારે ટીવી લઈ જવું પડશે, શું કરશો બોલો? હા, કશો તો આવી જ જાઉં, લઈ જાઉં, ટીવી લઈ જાઉં. मिर्ची मुर्गा।